સમાચાર સુરતથી જાઉદના પોલીસે સ્નેચિંગ કરનાર બાઇકર ગેંગને પકડી પાડી છે। તૌફીક ઉર્ફે કુટેલ ઇબ્રાહિમ, અશફાક ઉર્ફે માયાકાલિયા શેખને પકડી પડાયો છે। મોહિત ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવર ખાનને પણ પકડી પડાયો છે। 7 ફેબ્રુઆરીએ એક મહિલા પાસેથી 1 લાખથી વધુની લૂંટ મચાવાઈ હતી। 12 ફેબ્રુઆરીએ ગુનો દાખલ થતા થોડા જ દિવસોમાં તે પકડી પડાયા છે। આ ત્રણેય શખ્સો આસિફ નામના શખ્સ પાસેથી બાઇક ભાડે લેતા હતા। એક ટ્રીપ પર 2000નું કમિશન આપીને સ્પોર્ટ્સ બાઇક લેતા હતા। બાઇક આપનાર આસિફ પઠાણ નામના શખ્સ સામે પણ ગુનો દાખલ કરાયો છે। પોલીસે મોબાઈલ ફોન, રોકડ અને સ્પોર્ટ્સ બાઇક કબજે કરી છે। અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા, બીજા તૌફીક ઇબ્રાહિમ શાહ, ત્રીજા મોઇન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા। આ ત્રણ આરોપીઓ જે છે એ આ સ્નેચિંગની પ્રવૃત્તિ કરતા હતા અને આ માટે જે ચોથો આરોપી જે છે આસિફ હયાત ખાન પઠાણ એના બાઇકનો ઉપયોગ કરતા હતા અને આ બાઇક ઉપયોગ કરવા માટે થઈ અને એને આ લોકો આરોપીઓ પૈસા આપતા હતા।